નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના બાદી ગામેથી દીપડો પાંજરે પુરાતા ગામજનોને હાશકારો અનુભવ્યો। અંકલેશ્વર તાલુકાના બાદી ગામમાં દીપડાએ દેખા દેતા ગામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। આ દરમિયાન વહેલી સવારે દીપડો પાંજરે પુરાતા ગામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। અંકલેશ્વરના બાદી ગામે વહેલી સવારે દીપડો પાંજરામાં પુરાતા ગામજનોએ હાશકારો અનુભવ્યો હતો। 10 દિવસ પહેલા ગામની એક વાડીમાં દીપડાએ પાલતુ જાનવરનું મારણ કર્યું હતું। ત્યારબાદ ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું। ગામજનોને જાણ બાદ વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું। આજે વહેલી સવારે પિંજરામાં દીપડો પુરાયો હોવાની માહિતી મળતા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી દીપડાને શાલીમાર નર્સરી ખાતે લાવી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। चले બધું જ પડે વાંધા નહીં। मुन्ना साहब ने घेरे जा। हाँ મારું નામ મુનવર પટેલ છે। આજથી 10 દિવસ પહેલાં મારી વાડીની અંદર ભેંસના પાળિયાનું મરણ દીપડાએ કર્યું હતું। વન વિભાગને જાણ કરતાં વન વિભાગે પિંજરું મૂક્યું હતું। તો આજે દીપડો પાંજરામાં પૂરાયો છે અને ગામ લોકોનું હજુ પણ એવું કહેવું છે કે સીમની અંદર હજુ પણ દીપડાના આટાફેરા ચાલુ છે। તો અમે વન વિભાગથી એવી આશા રાખીએ છીએ કે હજુ પણ અમને પિંજરું મળે, જેનાથી ગામ લોકોની અંદર રાહતનો શ્વાસ લેવાય અને બીજા જે દીપડા ફરતા છે એ પાંજરે પૂરાય। મારું નામ આર.કે. ત્રિવેદી, રાઉન્ડ ફોરેસ્ટર પાનોલી। તારીખ 25/10/25ના રોજ ભાદી ગામેથી મુનવરભાઈ પટેલની વાડીમાંથી એક પાળીનું મારણ કરેલ, જેની સૂચના મળતા દીપડાનું પિંજરું મૂકવાની કામગીરી હાથ ધરેલ। આજ રોજ તારીખ 7/10/7/11/25ના રોજ મહેરબાન નાયબ ઓફિસર ભરૂચ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વરની સૂચના મુજબ દીપડાને ભાદી મુકામેથી લાવી શાલીમાર નર્સરી પર લાવેલ, જેને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આગળ